સાયન્સ લિમિટેડ ના સંસ્થાપક સીઈઓ અને એમડી શ્રી રાજીવભાઈ ગાંધીને નિવેદન કરીશ કે તેઓ પ્રસંગોચિત પોતાનો ભાવ વ્યક્ત કરે. શ્રી રાજીવભાઈ ગાંધી. માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, બીજા બધા બિરાજમાન સ્ટેજ ઉપર ભાઈઓ અને બહેનો, આજે જે મને આ તક મળી છે અહીંયા બધાની વચ્ચે અહીંયા આજે આવવાની અને આ સ્કૂલ ઓફ એક્સલન્સનું આજે ગ્રાઉન્ડ બ્રેકિંગ સેરેમની છે, મને ઘણો જ આનંદ અને મારા માટે બહુ જ આ મોટી વાત છે. આપણું દેશ જે રીતે આગળ વધે છે એ રીતે આપણને નવી પેઢીના લોકોને પણ એવી શિક્ષા આપવી જરૂરી છે કે એ લોકો ખાલી સાયન્ટિસ્ટ સારા ન બને, સારા મેનેજમેન્ટ સ્ટુડન્ટ ન બને, પણ સારા ભારતીય આપણા કન્ટ્રીના સિટીઝન પણ બને. એટલે ઓવરઓલ ડેવલપમેન્ટની ખાસ જરૂર છે. અને આવી બધી સ્કૂલો, જે સ્કૂલ ઓફ એક્સેલન્સ જે આજની છે, એમાંથી જે પણ સ્ટુડન્ટ આગળ પાસ થશે ને વધશે, એ આપણા દેશને ઘણું આગળ વધારી શકશે અને એનાથી આપણો દેશ ઘણો આગળ વધશે. અને આજે મને પણ જે ગર્વ થાય છે એનાથી મારે પણ જણાવવું છે, જે મેનેજિંગ કમિટીની છે, મારા તરફથી પણ જે રીતે હું આમાં પાર્ટ લઈ શકું, મારે પણ આમાં પાર્ટ લેવો છે. અને આ નેશન બિલ્ડિંગ એક્ટિવિટી આ સ્કૂલ દ્વારા મારે પણ આમાં પાર્ટ લેવો છે. થેન્ક યુ. ખૂબ ખૂબ આભાર શ્રી રાજીવભાઈ. નહીં વિશ્રામ નહીં આરામ, ના પડ માત્ર વિરામ, સ્વપ્ન અમારા પૂરા કરવા છે અમને આહવાન. સ્વપ્ન પરમ વૈભવી ભારતનું. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના પશ્ચિમ ક્ષેત્રના સહકાર્યવાહ શ્રી યશવંતભાઈ ચૌધરીને આમંત્રિત કરીશ કે તેઓ મનોગત અભિવ્યક્ત કરે. વિદ્યાભારતી ગુજરાત પ્રદેશ દ્વારા પ્રસ્તુત સ્કૂલ ઓફ એક્સલન્સના આ પ્રકલ્પના ભૂમિપૂજન નિમિત્તે મંચ ઉપર ઉપસ્થિત ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રી શ્રી, જેમણે હમણાં જ પોતાના મનોગત વ્યક્ત કર્યા એવા શ્રી રાજીવભાઈ, મેયર શ્રી, વિદ્યાભારતીના પદાધિકારીઓ, સભાગૃહમાં ઉપસ્થિત સર્વે ભાઈઓ બહેનો, વિદ્યાભારતી એ 1952થી શિક્ષા ક્ષેત્રમાં ભારતીય મૂલ્યોના પુનઃસ્થાપના માટે કામ કરતું એક અખિલ ભારતીય સંગઠન છે. શિક્ષાનો ઉદ્દેશ્ય ભારતમાં રહ્યો છે સા વિદ્યાયા વિમુક્તએ. આ સૂત્ર લઈને વિદ્યાભારતી કામ કરે છે. આધુનિક સમયમાં ભારતીય ચિંતન મૂળ વિચારની સાથે સાથે આધુનિક સુવિધાઓથી સુસજ્જ વિદ્યાલય એ સમાજની અપેક્ષા પણ છે, એક માંગ છે. અને એટલે વિદ્યાભારતી ગુજરાત પ્રદેશે એ માંગને પૂરી કરવા માટે સમાજના અનેક શ્રેષ્ઠીઓને જોડીને એક વિશિષ્ટ, જેની સમાજમાં એક આગવી ભાત નિર્માણ થાય એવા વિદ્યાલય, એક મોડેલ ઊભી કરવાનો એક નવા અભિગમ સાથેનો આ પ્રયાસ કર્યો છે. એ અભિનંદનને પાત્ર છે. વિદ્યાભારતીના ઘણા વિદ્યાલયો ગુજરાતમાં ચાલે છે. ઘણા બધા ગ્રામીણ ક્ષેત્રમાં પણ છે, મહાનગરોમાં છે. ખૂબ સુંદર પરિણામો છે. આમ તો વિદ્યાભારતી એ માતૃભાષાનું માધ્યમ જ આગ્રહપૂર્વક એને સ્વીકારે છે. નવી આપણી રાષ્ટ્રીય શિક્ષા નીતિ પણ પ્રારંભિક શિક્ષણ બાળકોનું માતૃભાષામાં થાય એવો આગ્રહ પણ રાખે છે. તેમ છતાં આજે એક પરિસ્થિતિ નિર્માણ થઈ છે કે જેમાં અન્ય માધ્યમો, અંગ્રેજી માધ્યમ, હવે અંગ્રેજી પણ પરિવારોની માતૃભાષા બનતી જઈ રહી છે, ત્યારે એની પણ આવશ્યકતાનો અનુભવ થયો છે. અને એટલે અંગ્રેજી ભાષાનો છોછ ન રાખીને એ ભાષામાં પણ આપણું ચિંતન એ વિદ્યાર્થીની સામે જાય, આપણો રાષ્ટ્રીય વિચાર એમની સામે જાય અને એ અંગ્રેજી શિક્ષિત વ્યક્તિઓ એ પણ ભારતીય ચિંતનથી અનભિજ્ઞ ન રહે એવા દ્રષ્ટિકોણ સાથે
અંગ્રેજી માધ્યમ અને ગુજરાતી માધ્યમ બંને માધ્યમોની એવી આ સંયુક્ત પ્રકલ્પનો વિચાર થયો છે. એ આજના સમયની માંગ પણ છે અને એ ખૂબ સરાહનીય અભિનંદનીય કાર્ય છે. વાસ્તવમાં જ્યારે ભારતીય ચિંતનની વાત કરીએ ત્યારે દુનિયાની સામે આજે જે પ્રશ્નો છે એનું સમાધાન એ ભારતીય ચિંતનમાં છે. એટલે મહાત્મા ગાંધી એમનું કેન્દ્ર કર્ણાવતી રહ્યું છે, સાબરમતી આશ્રમ, અને ગુજરાતના હતા. ગુજરાતનું શિક્ષણ, ગુજરાતની શિક્ષણની પરંપરામાં એમનું બહુ મોટું યોગદાન રહ્યું છે. ગુજરાતી ભાષાના વિકાસમાં પણ મહાત્મા ગાંધી પ્રેરિત અનેક મહાનુભાવોએ એમનું જે ચિંતન આપ્યું એના કારણે ગુજરાતી ભાષા પણ સમૃદ્ધ બનેલી છે. એમણે પણ ભારતનું શિક્ષણ કેવું હોય એના માટે ચિંતન કરેલું છે અને એ જ વાસ્તવમાં ભારતીય ચિંતન છે. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘનું પણ એ જ ચિંતન છે. આજે દુનિયા એક દુવિધામાં છે કે જ્યારે વિકાસની વાત કરીએ તો વધુને વધુ સ્પર્ધા, વધુને વધુ ઉત્પાદન એક દિશા આ છે. પ્રગતિ શામાં છે? આમાં છે. બીજી બાજુ એક ચિંતન છે જે ભારતીય ચિંતન છે. ઈશાવાસ્યમ ઇદમ સર્વમ યત કિંચન જગત્યાન જગત તેન ત્યક્તેન ભુંજિતા મહાગૃદ્ધ કશસ્વિદમ. અને આ સમગ્ર સૃષ્ટિ છે એ ઈશ્વરનું નિર્માણ છે. એમનાથી તમને જોઈએ એટલું જ લો, બાકીનું લેશો નહીં. અનેક ઉદાહરણો આપણે સાંભળ્યા છે મહાત્મા ગાંધીના જીવનના કે યમુના કિનારે જ્યારે એ હાથ ધોવા માટે પાણીનો ઉપયોગ કરે છે ત્યારે કોઈ પાણી જરા વધારે રેડી દે ત્યારે કહે છે કે પાણી ધીમે 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 રેડો, કારણ કે પાણીને બચાવવું જોઈએ. તો પાણી રેડનાર એમને પૂછે છે કે અરે મહાત્માજી શું કામ ચિંતા કરો છો, સામે જુઓ ને યમુનાજી નદી વહી રહી છે. ત્યારે મહાત્માજી જવાબ આપે છે કે આ યમુનાજી તમારા ને મારા એકલા માટે નથી વહેતી, અનેક લોકોના પોષણ કરવા માટે મળે છે. આપણને જેટલું જોઈએ છે એટલું જ એમાંથી લો. આ ભારતીય ચિંતન છે. જ્યારે વ્યવહારિક ધરાતલ પર જઈએ ત્યારે એમ લાગે કે આ વિરોધાભાસ છે. એક તરફ તો આપણે વિકાસ, કેરિયર, ઉત્પાદન એના તરફ ધ્યાન આપીએ છીએ અને બીજી બાજુ આ ચિંતન છે. તો ફરીથી ક્યારે આ શક્ય છે ખરું? આજના પર્યાવરણની સમસ્યાઓ હોય કે પાણીના પ્રશ્નો હોય કે મનુષ્ય જીવન સામે ઊભા થયેલા વિવિધ સંકટો છે, એનું નિરાકરણ ભારતીય ચિંતનમાં છે, ભારતીય જીવનશૈલીમાં છે. શું આપણે જીવનશૈલી તરફ ક્યારેય પાછા વળી શકીશું ખરા? એવો પ્રશ્ન આપણા મનમાં થઈ શકે. પરંતુ સંઘના સ્વયંસેવકો, સંઘનું આ ચિંતન એવું માને છે કે મૂલ્યોના બીજને સાચવી રાખવા આવશ્યક છે. એ બીજની જ્યારે આવશ્યકતા પડે ત્યારે પ્રસ્તુત થાય એના માટે પ્રયાસ કરતા રહેવો પડશે. એક એવી ઉક્તિ સાંભળી હતી કે પ્રવાહની વિરુદ્ધ તમે જઈ નહીં શકો. તો શું એનો મતલબ છે કે પ્રવાહમાં પતિત થઈને રહેવું? ના, પ્રવાહ પતિત પણ નહીં થવું. પ્રવાહની સાથે રહેવું પડશે, પણ એમાં થોડું માથું બહાર રાખીને, એમાં ડૂબીને નહીં. આ ભારતીય ચિંતન છે. આપણે સૌએ સાંભળ્યું છે મનુ મહારાજ કે જે પોતે એક ઋષિ પણ હતા અને રાજા પણ હતા. એવી એક કહાવત છે, એવી એક કહાની છે પુરાણોમાં કે મનુ મહારાજ એક વખત નદીના જળમાં એક અંજલિ આપી રહ્યા હતા જળ લઈને, ત્યારે એમના હાથમાં એક નાનકડી માછલી આવી ગઈ. આ માછલી લઈને એ ગયા તો થોડી મોટી થઈ ગઈ, તો એમણે પોતાના કમંડળમાં નાખી. કમંડળમાં પણ મોટી થઈ ગઈ તો ઘરે ગયા પછી, પોતાના નિવાસ પર ગયા પછી એક મોટા હોજમાં નાખી દીધી. તો ત્યાં પણ એના જેટલી સાઈઝની એ થઈ ગઈ, મોટી થઈ ગઈ. તો હવે શું કરવાનું? તો છેવટે એમણે એ માછલીને સમુદ્રમાં તરતી કરી દીધી. અને એમણે કહ્યું, જ્યારે સમુદ્રમાં તરતી કરી ત્યારે માછલીએ કહ્યું કે તમે મારી ખૂબ સેવા કરી છે, એટલે તમને જ્યારે જરૂર પડે ત્યારે મારી પાસે તમે આવજો. કથા એવું કહે છે કે ત્યારે એક ભયાનક અતિવૃષ્ટિ થઈ. ચારે તરફ પાણી પાણી થવા લાગ્યું. વરસાદ હમણાં રોકાશે પરંતુ રોકાયો નહીં. છેવટે એવું કહેવાય છે કે મનુ મહારાજે એ વખતે બધા જ વૃક્ષ વનસ્પતિના બીજોનો સંગ્રહ કરીને પોતાની સાથે લીધા, પોતાના લોકોને પણ સાથે લીધા, અને એક હોડીમાં બેસીને આ પાણીમાં તરવું એ જ હવે જીવન છે એ પ્રકારે પાણીમાં તરવા લાગ્યા. એ પ્રવાહમાં તરવા લાગ્યા. અને આ પ્રવાહમાં આમ તેમ ફંગોળાઈ ન જાય એટલા માટે આગળ જતા એ માછલી પણ હવે બહુ મોટી થઈ ગઈ હતી. એ માછલીનું શીંગડું પણ દેખાતું હતું, એમાં
એક લંગર નાખીને આ હોડીને એની સાથે જોડી દીધી, જેથી કરીને હોડી હાલક ડોલક ન થાય અને આ માછલી આ હોડીને લઈને હિમાલયની તળેટીમાં પહોંચી ગઈ એવું કહેવાય છે. થોડા સમય પછી અતિવૃષ્ટિ રોકાઈ, ચારે તરફ વિનાશ હતો, કોઈ વનસ્પતિ બચી નહોતી, પાણી પાણી હતું. પરંતુ પૂર ઓસર્યા પછી ધીમે ધીમે ભૂમિ દેખાઈ. ત્યારે મનુ મહારાજે ફરીથી એ બીજો ને પૃથ્વી પર ફેંકી દીધા. એ માણસોને ફરીથી એક નવું જીવન પ્રારંભ કરવાનો કીધો અને ફરીથી આ સૃષ્ટિને જીવંત કરી. આ રૂપક કથાઓ છે, આ મૂલ્યો છે. આ મૂલ્યોને પણ મનુની માછલીની જેમ સહારો આપવા વાળો એક સમય આવશે, પરંતુ એ મૂલ્યોને કોઈકે સાચવીને રાખવા પડશે. એવા ઉદાહરણો ઉભા રાખવા પડશે કે જે દીવાદાંડી બનશે અને ક્યારેક ને ક્યારેક દુનિયાએ એ તરફ આવવું પડશે. આજે સમગ્ર વિશ્વ એ દિશામાં ફરીથી પુનર્વિચાર કરતું થયું છે. એ જીવનશૈલી જ આપણો ઉદ્ધારનો માર્ગ છે. આ જ ભારતીય વિચાર છે, આ જ આપણું સ્વ છે. અને આ સ્વની અભિવ્યક્તિ કરવી, આ સ્વને સંરક્ષિત કરીને રાખવું, એ વિદ્યાભારતીનો શિક્ષણ પાછળનો ઉદ્દેશ્ય છે. અને એટલે આધુનિક સુવિધાઓ સાથે પણ ભારતીય મૂલ્યોને સંજોવીને રાખે એવી એક પેઢી તૈયાર કરવી, ઉદાહરણ ઉભા રાખવા. મનુની માછલીનો સહારો ક્યારેક ને ક્યારેક મળશે. જ્યારે પ્રલયકાળ પૂરો થઈને નવું જીવન પ્રારંભ કરવાનું થશે, ત્યારે કોઈને કોઈ બીજોનું સંરક્ષણ થવું જોઈએ. એવા બીજોનું સંરક્ષણ કરવાનો વિચાર લઈને વિદ્યાભારતી એક અહર્નિશ કામ કરી રહી છે. એ કામ અભિનંદનને પાત્ર છે. આપ સૌનો પણ આ વિચાર સાથે સહયોગ મળી રહે અને વિદ્યાભારતીના આવા પ્રકલ્પો એક દીવાદાંડી બનીને સમાજમાં એક ઊંચ ઉદાહરણ પ્રસ્તુત કરે એવી અપેક્ષાઓ સાથે એક વખત ફરીથી મને આ મંચ ઉપર આવવાનો જેમણે અવસર આપ્યો, બોલવાનો મોકો આપ્યો, એવા વિદ્યાભારતીના આયોજકોનો આભાર માનીને મારી વાણીને વિરામ આપું છું. ધન્યવાદ શ્રી યશવંતભાઈ. દરેક વ્યક્તિને સામાજિક દાયિત્વ નિભાવી સમાજ ઋણ ચૂકવવાની અને રાષ્ટ્રએ સ્વાહા ઇદમ ન મમની ભાવના સાર્થક કરવાની ઈચ્છા હોય છે. આજે સન્માન એવા જ સૌ શ્રેષ્ઠીઓનું વિદ્યાભારતી સ્કૂલ ઓફ એક્સલન્સ ગોતા શાળાના જે દાતાશ્રીઓ છે તેમાં બાગબાન સભાગૃહના દાતાશ્રીને નિવેદન કરીશ. શ્રી કૌશિકભાઈ મજેઠિયા, રાજેન્દ્રભાઈ મજેઠિયા, તેજસભાઈ મજેઠિયા, ઉર્મી ફાઉન્ડેશન અમદાવાદના તેમને નિવેદન કરીશ કે તેઓ મંચ પર આવે અને માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈના વરદ હસ્તે સન્માન સ્વીકાર કરે. શ્રી કૌશિકભાઈ મજેઠિયા, તેજસભાઈ મજેઠિયા બહારગામ હોવાથી તેમના વતી શ્રી નિશાંતભાઈ મજેઠિયા સન્માન ગ્રહણ કરશે. આ સૌ એવા દાતાશ્રીઓ છે કે જેમણે વિદ્યાભારતી સ્કૂલ ઓફ એક્સલન્સ માટે પોતાનું તન, મન અને ધન અર્પણ કર્યું છે. એકવાર જોરદાર તાળીઓથી સર્વેને વધાવીએ. ત્યારબાદ શ્રી માસુમીબેન બહુગુણા, તેમને પણ નિવેદન કે તેઓ કરતલ ધ્વનિથી આપણે આ સૌ આ ક્ષણને વધાવીએ. શ્રી રાજેન્દ્રભાઈ મજેઠિયા, અમદાવાદના ઉર્મી ફાઉન્ડેશનનો સંપૂર્ણ પરિવાર, તેજસભાઈ વતી સન્માન સ્વીકારતા શ્રી નિશાંતભાઈ, મજેઠિયા પરિવાર દ્વારા 2,51,00,000 રૂપિયાનું દાન આપવામાં આવ્યું છે. એકવાર કરતલ ધ્વનિથી સમાજનું છે અને સમાજ માટે અર્પણ કરવાનો ભાવ, આ ભાવ મજેઠિયા પરિવાર દ્વારા અભિવ્યક્ત કરવામાં આવ્યો. ઉર્મી ફાઉન્ડેશન નામક તેમની સંસ્થા પણ તેઓ પોતે ચલાવે છે. એકવાર જયઘોષ કરીએ, ભારત માતા કી. માસુમીબેન બહુગુણા પોતે આર્કિટેક્ટ છે. સ્કૂલ ઓફ એક્સલન્સ માટે તેમણે માનદ સેવા આપી છે. એકવાર જોરદાર તાળીઓથી માસુમીબેનના કાર્યને પણ આપણે સૌ વધાવીએ. તેરા તુજકો અર્પણનો ભાવ
જ્યારે સમાજનું છે અને સમાજની અંદર આપણે તૈયાર થઈએ છીએ ત્યારે સમાજને પરત કરવાનો અવસર એટલે ત્યારબાદ હું સેલવાસની શાળાના જે દાતાશ્રી છે તેમને નિવેદન કરીશ. શ્રી જીતેન્દ્રભાઈ લાલ, રાજુભાઈ હાલાણી તેઓ મંચ પર આવે. શ્રી જીતેન્દ્રભાઈ લાલ પોતે સામાજિક કાર્યકર્તા છે. આપણી વચ્ચે શ્રી જીતેન્દ્રભાઈ લાલ ઉપસ્થિત છે. શ્રીજી શિપિંગ પ્રાઇવેટ લિમિટેડ જામનગરના પોતે સંસ્થાપક છે અને ઉદ્યોગપતિ છે અને સમાજ સેવાના કાર્યની અંદર સદૈવ હંમેશા અગ્રેસર રહેતા હોય છે. તાળીઓના હર્ષનાથથી તેમના સ્વાગત અને બહુમાનને વધાવીએ. ત્યારબાદ હાલાણી એજ્યુકેશન એન્ડ વેલફેર ચેરિટેબલ ટ્રસ્ટ આણંદના શ્રી રાજુભાઈ હાલાણી આપણી વચ્ચે ઉપસ્થિત છે. તેમનું પણ સન્માન માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના વરદ હસ્તે. આ સમાજ મારો સમાજ છે. મારાપણાનો ભાવ જ્યારે વ્યક્તિના મનની અંદર ઉદ્ભવે ત્યારે સમાજને પરત આપવાનો ભાવ પણ તેનામાં જન્મતો હોય છે. એવા જ સૌ દાતાશ્રીઓ આપણી વચ્ચે ઉપસ્થિત થયા, તેમનું બહુમાન કરવામાં આવ્યું. આ સિવાય બીજા ઘણા બધા દાતાશ્રીઓ છે, તેમનું પણ દાન આવ્યું છે, પરંતુ નામ જાહેર ન કરવાની એમની માંગ હતી. તે સૌનો પણ અમે અહીંથી આભાર માનીએ છીએ. એકવાર જોરદાર તાળીઓ આ સર્વે દાતાશ્રીઓ માટે પણ. અને હવે હું નિવેદન કરીશ માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલને. સરળ સ્વભાવ પરંતુ મક્કમ નિર્ણય માટે પોતે જાણીતા, સમાજ સેવા માટે હંમેશા તત્પર, જ્યાં માનવી ત્યાં સુવિધા, આ સંકલ્પને લઈને વિકસિત ગુજરાત બનાવવાના સંકલ્પ સાથે એકવાર જોરદાર તાળીઓથી મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ તેઓ આપણને માર્ગદર્શન આપશે. વિદ્યા ભારતી ગુજરાત પ્રદેશ સંચાલિત વિદ્યા ભારતી સ્કૂલ ઓફ એક્સલન્સના ભૂમિપૂજન સમારોહ પ્રસંગે આપણી સૌની સાથે મંચ ઉપર ઉપસ્થિત અમદાવાદના મેયર શ્રીમતી પ્રતિભાબેન જૈન, પશ્ચિમ ક્ષેત્રના સહકાર્યવાહ શ્રી યશવંતભાઈ ચૌધરી, વિદ્યા ભારતી સ્કૂલ ઓફ એક્સલન્સના અધ્યક્ષ શ્રી ભરતભાઈ ઝવેરી, વિદ્યા ભારતી અખિલ ભારતીય શિક્ષા સંસ્થાના ઉપાધ્યક્ષ શ્રીમતી સાધનાબેન ભંડારી, હેસ્ટર બાયોસાયન્સના સ્થાપક શ્રી રાજીવભાઈ ગાંધી, વિદ્યા ભારતી ગુજરાત પ્રદેશના અધ્યક્ષ ડૉક્ટર નીતિનભાઈ પેથાણી, ઉપાધ્યક્ષ શ્રી ચિરંજીવભાઈ પટેલ, મંત્રી શ્રી વિજયભાઈ ધોળકિયા, ઉપસ્થિત અધિકારીગણ, સૌ ટ્રસ્ટીશ્રીઓ, દાતાશ્રીઓ, આમંત્રિત સૌ મહાનુભાવ, પ્રેસ મીડિયાના મિત્રો, સૌને મારા નમસ્કાર. જય શ્રી રામ. એ તો બેઝ છે, આપણો પાયો છે ને. અત્યારે તો આજે કાર્યક્રમ રાખ્યો પણ મને એમ થયું કે હવે બધા સાંભળીને થાક્યા હશે એમ. ઇલેક્શન હોય, લોકશાહીનું પર્વ ચાલી રહ્યું છે હજુ તો આપણા ગુજરાતમાં. તમે બધાએ વોટ આપી અને પૂર્વની એ પર્વની ખૂબ ઉત્સાહભેર ઉજવણી કરી. આપણે બધા એના સહભાગી થયા. એ માટે આપ સૌને ખૂબ ખૂબ અભિનંદન. આપણે તો આ વખતના ઇલેક્શનમાં આમ મારું દર વખતે રહ્યું છે કે કેટલાય વર્ષો પછી માન્ય નરેન્દ્રભાઈના નેતૃત્વમાં એવું વાતાવરણ ઊભું થયું, પહેલી વખત આખા દેશમાં, કે લોકો ક્લેરિટી સાથે વોટ આપી રહ્યા છે, એકદમ ક્લેરિટી સાથે વોટ આપી રહ્યા છે. અને ત્રીજી વખત આમ ઘણી વખત હું આમ જોઉં ને કે ભાઈ
આપણી આર્થિક તાકાત કે આપણું અર્થતંત્ર એની ચર્ચા આપણે કરતા હોય તો બહુ જૂજ લોકો એની અંદર ઇન્વોલ્વમેન્ટ હોય, જેને ખ્યાલ આવતો હોય. પણ અમારી એવી કેટલીય સભાઓ છે કે જ્યાં આંગાડી આ અર્થતંત્ર કાં તો આર્થિક તાકાતની લોકોને કદાચ ખબર ઓછી પડતી હોય, એવું બી હોય, એવો એરિયા હોય, ભણતર ઓછું હોય. પણ એ લોકોને એમ પૂછીએ કે આ વખતે 11મા સ્થાનેથી 5મા સ્થાને આવ્યા અને માન્ય નરેન્દ્રભાઈને આપણે ત્રીજી વખત બેસાડીશું તો આપણી આર્થિક તાકાત ક્યાં પહોંચશે? તો સામેથી સીધો રિસ્પોન્સ આવે કે 3જા નંબર ઉપર. એટલે ઘણી વખતે આપણને ખ્યાલ હોય કે ના હોય, પણ આર્થિક તાકાત ઘણી વખત પેલું કહીએ છે ને કે ભાઈ ગળપણ છે એવું કેવી રીતે ખબર પડે આપણને? ગળપણ છે એવું કેવી રીતે ખબર પડે? અનુભવ કેવી રીતે થાય? તો જ્યારે આપણે મોંમાં કંઈક મૂકીએ તો એનો ટેસ્ટ આવે કે આ સારું ગળ્યું છે. હો ભાઈ, એમ આ દરેક પ્રજાજનોએ દેશના આ ગળપણ ચાખ્યું છે, એટલે આ તાકાત ઊભી થઈ છે. ખૂબ સારી રીતે રાષ્ટ્ર માટે કે દેશ માટે આગળ વધવા માટે, દેશનું ગૌરવ રોજબરોજ જે પ્રમાણે વધ્યું છે એનાથી પણ વધારે આગળ વધવા માટે આપણે બધાએ એક દેશ ભાવના, દેશભક્તિ સાથે આગળ વધવું છે. અને આપણે શિક્ષણ એ આપણા સંસ્કૃતિ સાથે જોડાયેલો વિષય છે કે ભાઈ આપણે ગીતાનું કહીએ કે ભાઈ ભગવાને શું આપ્યું, અર્જુનને શું આપ્યું, તો આટલા બધા કર્મોમાંથી એ મુક્ત થઈને મોક્ષ ગયો. તો ભગવાને શું આપ્યું? ભગવાને ફક્ત જ્ઞાન જ આપ્યું. એને જ્ઞાનરૂપી એવી દ્રષ્ટિ આપી દીધી એને કે આ બધા કર્મોમાંથી મુક્ત થઈને એ આટલા બધા સંહાર કર્યો છતાં પણ મુક્ત થઈને આગળ વધી શકે. એટલે દરેક વસ્તુનું સોલ્યુશન જેને કહીએ તો એ જ્ઞાન જ છે. એટલે જ્ઞાન માટે આપણે એમાં વિદ્યાભારતી જેવી સંસ્થા હોય કે ભાઈ આપણે ઘણી વખતે કહીએ ને કે ભાઈ ડિગ્રી માટે ભણીએ છીએ કે ભાઈ ડિગ્રી મળી જાય તો આપણું કામ થઈ જાય. એમ કેટલા એવા ઉદાહરણ છે કે જેમાં કોઈ ડિગ્રી વગર આજે લોકો એને યાદ કરે છે. આપણે દેલવાડાના દેરા જુઓ તો કોણે બનાવ્યા હશે, કઈ ડિગ્રી એમની પાસે હશે? પણ અત્યારે એક એવી આપણે હમણાં ઇંગ્લિશની વાત થઈ, અહીંયા બે સાથે જોડી દઉં છું એટલા માટે કે એક તો પ્રભાવ પડી જાય છે આપણને કે ભાઈ ઇંગ્લિશ, પણ ઇંગ્લિશવાળા કેટલા એવા જોયા હોય આપણે કે 4x4 કીધું હોય તો કેલ્ક્યુલેટર મંગાવે. ઇંગ્લિશ મીડિયમમાં બોલે છે, ઇંગ્લિશમાં તમે 7-8 બોલે છે, પણ હવે તમે આ 4x4 વાળું હવે લોચો છે માર માટે. પણ એ પ્રભાવમાં આવી જતા એક પ્રભાવ તરીકે જે ઊભું થયું છે એ સબ્જેક્ટ છે. ઇંગ્લિશ એ સબ્જેક્ટ છે. એનાથી કદાચ તમે આગળ થોડા વધશો કે નહીં વધો એવું નથી, પણ બીજા એવા કેટલાય વિષય છે કે જે તમારી સાથે હશે તો ઘણા બધા આગળ વધી શકશો. પણ આ એક પ્રભાવમાં અમે તો આ વાઇબ્રન્ટમાં એ બધા બીજા દેશમાં ફરી આવ્યા છીએ, પણ કોઈની જોડે બીજી ભાષામાં વાત નથી કરી, ગુજરાતીમાં જ વાત કરી છે. અને જુઓ બીજા ઘણા એવા દેશ છે કે જે પોતાની ભાષા જ વાત કરતા હોય છે. પણ આપણે બધા થોડાક ભારતીય સંસ્કૃતિ છે આપણી કે સામેવાળાને એડજસ્ટ થવાનો પ્રયત્ન કરતા હોઈએ આપણે બધાએ. એટલે સામેવાળાને એમ થાય કે ભાઈ સામેવાળો જે ભાષા બોલે એ આપણે બોલીએ તો આપણને થોડુંક ઠીક રહે. અને એના પ્રભાવમાં આવીને અત્યારે આપણે ઇંગ્લિશ પકડાઈ ગયું છે. મારે તો ઇંગ્લિશ મીડિયમમાં ભણાવવો છે, પણ હવે કોઈએ ચિંતા કરવાની થતી નથી. માન્ય નરેન્દ્રભાઈએ જ્યાં જે રાજ્યમાં જે ભાષા ચાલતી હશે એમાં તમે ડોક્ટરેટ થઈ શકશો. એટલે અહીંયા અમે ગુજરાતીમાં બધા સિલેબસ તૈયાર કરી રહ્યા છે કે ગુજરાતીમાં લોકોને ઘણી વખત ઇંગ્લિશના હિસાબે પણ ક્યાંક પાછા પડતા હોય એવું આપણે જોયું છે. તો આ બધા ભાષા પછી પણ જે પ્રમાણે આપણે અત્યારે આગળ વધી રહ્યા છે
નરેન્દ્રભાઈએ પણ જુઓ, તમે જુઓ, વિકાસની સાથે વિરાસત આપણી સંસ્કૃતિને જોડી દીધી કે ભાઈ આપણી સંસ્કૃતિ જો ટકેલી હશે તો જ એની ઉપરની ઇમારત ટકવાની છે, બાકી ટકવાની થતી નથી. ગમે ત્યારે તમે હેરાન થઈ જશો. એટલે એ મજબૂત પાયો, સંસ્કૃતિનો મજબૂત પાયો માન્ય નરેન્દ્રભાઈ પણ અત્યારે એની ઉપર આગળ વધી રહ્યા છે કે ભાઈ આપણે વિકાસ કરવો છે. સારામાં સારો આજે દેશ, દુનિયા પણ જોઈ રહી છે કે ભાઈ આ ઝડપથી આપણો દેશ ભારત આગળ વધી રહ્યો છે નરેન્દ્રભાઈના નેતૃત્વમાં. કોઈ સેક્ટર હવે એવું નહીં હોય કે જેમાં ભારતને રાહ જોવી પડશે. ઘણી વખત આપણને એમ હોય ને કે ભાઈ આ મોબાઈલ તો હારો અમેરિકામાં અત્યારે આવી ગયો છે, આપણા ત્યાં ક્યારે આવશે? હવે એવું થવાનું છે નહીં. હવે કદાચ ભારતમાં આવી ગયું હશે, એ લોકો રાહ જોશે કે ભાઈ હારવા ક્યારે આપણા ત્યાં આવે. ડિજિટલ પેમેન્ટની વાત કરીએ આપણે, કેટલું આપણને એમ થાય કે ક્યાં આગળ આમાં શિક્ષણ ક્યાં આવે કે આપણને જ્યારે માનનીય વડાપ્રધાનશ્રીએ વાત કરી હતા આપણને એમ હતું કે હારું આ ચાલશે કે નહીં ચાલે. તમે જુઓ અત્યારે ડિજિટલ પેમેન્ટ કદાચ આપણામાંથી જેટલા નહીં ઉપયોગ કરતા હોય એનાથી નાના માણસો વધારે ડિજિટલ પેમેન્ટનો ઉપયોગ કરે. એટલે આની અંદર વાત એક જ છે કે ભાઈ આજનું જે પ્રોગ્રામ છે આપણો, તો વિદ્યા ભારતી જે છે એ આપણા વિદ્યાર્થીઓ આગળ વધે એને શિક્ષણ તો આપશે જ, પણ સાથે સાથે ચારિત્રનું ઘડતર થશે એનું. એ અગત્યનું છે આ વિદ્યા ભારતીનું. વિદ્યા ભારતી સંકુલમાં ભણવું એ પ્રેસ્ટીજ થશે ધીમે ધીમે કે ભાઈ એની અંદરનો વિદ્યાર્થી હશે તો એ ખરેખર એનું જ્ઞાન જે છે કે ઘણી વખત કહીએ ને કે આમ જ્ઞાન હોય પણ આમ તમારું વર્તન એવું હોય તો કે યાર આટલો બધો ભણેલો થઈને આવું વર્તન કરે છે. આ બંને વસ્તુમાં આટલું બધું ભણેલો છે પણ નમ્ર છે, એના સંસ્કાર છે, આ બંને વસ્તુ જો ક્યાંય થતી હશે તો એ આ વિદ્યા ભારતીમાં થાય છે. અને એટલે આપણે આવી સ્કૂલો જેટલી વધારે થાય, કીધું ને કે ભાઈ સરકાર નહીં પણ સમાજ જીવનથી ચાલતી સંસ્થા છે. સમાજ જીવનથી, તો સમાજ જીવન સાથે ચાલવું હોય, આગળ વધારવું હોય સમાજને, અને ગમે તેવી દેશમાં ગમે ત્યારે ગમે તેવી પરિસ્થિતિ પણ ઊભી થાય છતાં પણ વિદ્યાર્થીઓનું શિક્ષણ ન બગડે એના માટે પણ વિદ્યા ભારતી હર હંમેશ તત્પર રહી છે ને એના માટે કાર્ય કર્યું છે. એનું લેટેસ્ટ ઉદાહરણ છે હમણાં મણિપુરમાં તમે જુઓ જે થઈ માથાકૂટ, એ પરિસ્થિતિ જે સર્જાઈ, પણ એમાં પણ વિદ્યાર્થીઓનું શિક્ષણ ના બગડે એના માટે વિદ્યા ભારતીએ ખૂબ સારું કામ કર્યું ત્યાં આગળ. તો આ બધી પરિસ્થિતિમાં અત્યારે જે પ્રમાણે ડિગ્રી પાછળ કે કોઈ ગ્રેજ્યુએશન પાછળ, એ બધાની પાછળ પડવાની જરૂર છે. એની મારી કોઈ ના જ નથી. ઇંગ્લિશ ભણો, તમે ઇંગ્લિશ મીડિયમમાં ભણો, એની ના નથી, પણ કોઈ એક જ વસ્તુ પકડાઈ જવાથી કે પકડી લેવાથી આપણે આગળ વધી શકીશું એવું માનવાનું તો કોઈ ભારત દેશમાં તો મને નથી લાગતું તમારા મગજમાં ક્યાંય બેસે. તો આપણે બધાએ સાથે મળી અને જે પ્રમાણે માન્ય નરેન્દ્રભાઈએ દેશ માટે, દેશ રાષ્ટ્રપ્રેમ, દેશ પ્રથમના ભાવથી જ્યારે આપણે આગળ વધવું હોય તો એમાં મારી દ્રષ્ટિએ વિદ્યા ભારતી સ્કૂલ જેવી સ્કૂલ હશે, જેટલી વધુને વધુ થશે એમાં જેટલાનો સહયોગ, બધા દાતાશ્રીઓનો સહયોગ, ઘણા બધા દાતા એવા છે કે કદાચ એક જ નામથી આ સ્કૂલ પૂરી થાય એવા દાતા અહીંયા બેઠા છે. મેં કીધું ખરું કે ભાઈ આટલા બધા દાતા તો બીજા કામ ઉપયોગમાં લેજો. એટલે દાતાઓ બધા ખૂબ સારા છે અને એની અંદર સહયોગ થશે તો મારી દ્રષ્ટિએ આપણે જે રીતે માનનીય વડાપ્રધાનશ્રીના રાષ્ટ્ર પ્રથમના ભાવ સાથે આગળ વધવું હશે તેમાં આપણે બધા પણ સહભાગી થઈએ અને આ સંસ્થા અહીંયા જેટલી બને એટલી ઝડપથી શરૂ થાય એના માટે સરકાર તરફથી અમારે જે પણ સહયોગ કરવાનો છે અમે કરીશું. ધન્યવાદ. ભારત માતા કી જય. વંદે માતરમ. જય જય કરી. ધન્યવાદ માનનીય મુખ્યમંત્રી શ્રી. ખૂબ જ સૂચક અને પ્રેરક ઉદ્બોધન. નિર્માણો કે પાવન યુગ में हम ચરિત્ર નિર્માણ ન ભૂલે. આગળ આભાર દર્શન માટે. આમ તો માનવતા માટે કરેલા કાર્યમાં કોઈનો આભાર સ્વીકારવાનો હોય નહીં, એ તો આપણું કર્તવ્ય છે, કરવાનું જ હોય.
આપ સૌ પણ એ જ બાગના પુષ્પો છો જે સમાજ માટે સુગંધ પ્રસરાવીને ખપી જાય છે. હું નિવેદન કરીશ વિદ્યાભારતી સ્કૂલ ઓફ એક્સેલન્સના સદસ્ય શ્રી ચિરંજીવભાઈને તેઓ કૃતજ્ઞતા વ્યક્ત કરે. ત્યારબાદ વંદે માતરમ રહેશે. વંદે માતરમ. નમસ્કાર મિત્રો. માનનીય અને ગુજરાત રાજ્યના લોકલાડીલા મુખ્યમંત્રી, મેયરશ્રી, મંચસ્થ સર્વે મહાનુભાવો, મારી સામે ઉપસ્થિત ગુજરાત રાજ્યના સર્વે નાગરિકો અને જુદા જુદા ઉદ્યોગમાંથી આવેલા અને પ્રતિષ્ઠિત ઉદ્યોગપતિઓ, વિદ્યાભારતી ગુજરાત પ્રદેશના તમામ કાર્યકરો, પાછળ ઉભેલા મારા મિત્રો જે ઉદ્યોગ જગતને રિપ્રેઝેન્ટ કરી રહ્યા છે અને અહીંયા આ સ્કૂલ ઓફ એક્સેલન્સના સપોર્ટમાં આવ્યા છે, તમારા બધાનો ખૂબ ખૂબ આભાર કે આજના આ ભૂમિપૂજનના ઐતિહાસિક કાર્યક્રમમાં તમે લોકો આવ્યા, તમારો સમય આપ્યો, તમારા આશીર્વાદ અમને લોકોને આપ્યા, જેથી આ એક બહુ જ આઇકોનિક સ્કૂલ ઓફ એક્સેલન્સ અમે ગુજરાત રાજ્યને આપી શકીએ. અને આપણા માનનીય મુખ્યમંત્રીએ કીધું એ જ રીતે કે આ સ્કૂલ એક એવું એક્ઝામ્પલ બને જેના દ્વારા આખા ભારત દેશમાં આવી અનેક સ્કૂલો થાય અને તેમાંથી બહાર આવેલા તમામ વિદ્યાર્થીઓ એક પ્રેસ્ટીજ અનુભવ કરે કે અમે વિદ્યાભારતી સ્કૂલ ઓફ એક્સેલન્સના વિદ્યાર્થી છે. અમારા તરફથી જે કંઈ બી રાષ્ટ્ર નિર્માણના કાર્યક્રમમાં ઉપયોગ થઈ શકે, અમારો સહકાર આપી શકાય, તેના માટે અમે લોકો આ જીવન અમારા દેશને સમર્પિત કરીએ છીએ. એવા વિદ્યાર્થીઓને બહાર લાવવા માટેનો અમારો આ એક નાનો પ્રયાસ છે. મિત્રો, હું ખાલી આપણા લોકલાડીલા મુખ્યમંત્રી ને એમને જે આપણને ગાઈડન્સ આપ્યું, અને હું લોકલાડીલા, આપણે નોર્મલી પોલિટિકલ લોકો માટે લોકલાડીલા શબ્દ બહુ જ વાપરીએ છીએ, પણ આપણા મુખ્યમંત્રી માટે હું ચોક્કસ, અને તમે બધા એગ્રી કરશો, હું કહી શકું કે એમની સિમ્પ્લિસિટી, એમની સરળતા અને એમની સહજતાથી એમને જે કંઈ બી ગુજરાત રાજ્ય માટે કર્યું છે એ ચોક્કસ સૌથી વધારે લોકલાડીલા મુખ્યમંત્રી છે આપણા દેશના, એટલું હું કહી શકું છું. અને એમને જે ગાઈડન્સ આપ્યું કે ઇંગ્લિશ ઇઝ નોટ ધ ઓનલી વે કે જેના દ્વારા આપણે આ દેશપ્રેમ અને રાષ્ટ્ર નિર્માણનો કાર્ય કોઈ સ્કૂલ દ્વારા કરી શકે કે કોઈ એજ્યુકેશનની આપણે એના પર સ્ટેમ્પ મારી શકીએ. ના, 100% નથી. પણ સાહેબ, હું જ્યારે ગઈકાલે એક ફંક્શનમાં હતો અને એક બહુ જ પ્રતિષ્ઠિત ભારત દેશના સંત સાથે હતો, તો એમને મને કીધું કે મારું જે શિક્ષણ થયું છે એ શિક્ષણ મિશનરી સ્કૂલ્સમાં થયું હતું અને જર્મન અને સ્વિસ ટીચર્સ સાથે થયું હતું. એના પછી મારા ઘરની બાજુમાં શાખા હતી અને હું એમાં જોડાયો, અને એ પછી મને આ પર્ટિક્યુલર સંઘે અને પંથ જે પથ પર હું ચાલી રહ્યો છું અત્યારે, અને જે રિલિજિયસ સંસ્થાને હું રિપ્રેઝેન્ટ કરી રહ્યો છું, એ લોકોના દ્વારા મારું શિક્ષણ કરવામાં આવ્યું. અને હું એના પછી જ્યારે હું 12મા પછી જ્યારે કોલેજમાં આવ્યો ત્યારે હું આ બધી સંસ્થાઓમાં જોડાયો, મને ખબર પડી, અને પછી મેં મારા એન્જિનિયરિંગ કર્યા પછી મેં દીક્ષા લઈ લીધી. અને અત્યારે હું એવું કહી શકું કે વન ઓફ ધ મોસ્ટ રિસ્પેક્ટેડ સેન્ટ્સ છે, એમનું નામ નહીં લઈ શકું, પણ આપણા દેશના મોસ્ટ રિસ્પેક્ટેડ સેન્ટ્સ છે. અને એમને જ્યારે આ વિચારની વાત સાંભળી તો એમને કીધું કે ઇંગ્લિશ હોય કે ગુજરાતી હોય, કોઈ બી ભાષા હોય, પણ જ્યારે રાષ્ટ્ર નિર્માણ માટેના વિદ્યાર્થીઓ કરીશું ત્યારે આ લોકો આપણા રાષ્ટ્રની સાચી વાત, હિન્દુત્વની સાચી વાત અને આપણા દેશની રિયલ કલ્ચર અને પરિભાષા દુનિયામાં લઈ જવા માટે આપણા ગ્લોબલ એમ્બેસેડર્સ થશે. અને એના માટે અમે આ વિદ્યાભારતી સ્કૂલ ઓફ એક્સેલન્સનું નિર્માણ કરવા જઈ રહ્યા છે. આનો જ્યારથી વિચાર કર્યો, મહેશજી અને વિજયભાઈ અમારી સાથે આવ્યા અને મેં ભરતભાઈએ જ્યારથી આની વિચાર એક આ સ્કૂલનો કર્યો, ત્યારથી લઈને આજ સુધી મારે ખાસ તમામ ડોનર્સનો, દાતાશ્રીઓનો આજે બહુ જ હાથ જોડીને આભાર વ્યક્ત કરું છું તમામ વિદ્યાભારતીની ટીમ તરફથી કે એ લોકો હજુ તો અમે વિચાર મૂક્યો છે અને પહેલી ઈંટનું મૂકીએ છીએ એ પહેલાં ઘણો સહયોગ આપ્યો છે. મિત્રો, આ સ્કૂલ વિલ બી, લાઈક આઈ સેડ, વન ઓફ ધ આઇકોનિક પ્રોજેક્ટ્સ, અને એમાં છોકરાઓનું ભણતર તમામ દ્રષ્ટિએ ધ્યાનમાં રાખીને કરવામાં આવશે. સારામાં સારી સ્પોર્ટ્સ ફેસિલિટી, તમે વિડીયોમાં જોયું એમ સારામાં સારી કલ્ચરલ એક્ટિવિટીઝ, આપણે સાચા હિન્દુ બનવાનું અને હિન્દુની સાચી લાઈફસ્ટાઈલ શું, વાય ઇઝ હિન્દુત્વ અ વે ઓફ લિવિંગ લાઈફ,
એ જાણવા માટે, એના વિચારો સારા થાય અને એ આખા વિશ્વમાં આ વિચારોને ફેલાઈ શકે, એના માટેના બ્રાન્ડ એમ્બેસેડર્સ જ્યારે આપણે ક્રિએટ કરવા છે આ સ્કૂલમાંથી, તો એના માટે હજુ પણ અમારે લોકોને, તમારા લોકોનો બનતો સહયોગની જરૂર પડશે. અને મારી એવી 100% એવું આશા છે અને હું મારા વિદ્યાભારતીના તમામ કમિટી મેમ્બર્સને કમિટમેન્ટ આપું છું કે અહીંયા આવેલા સર્વે મિત્રો અને સર્વે મહાનુભાવો આપણી આ યોજનામાં, આપણા આ યજ્ઞમાં આહુતિ આપશે અને સારામાં સારી રીતે એક આઇકોનિક સ્કૂલનું, જેમાં આખું ભારત દેશ ગર્વ લઈ શકે, એના નિર્માણમાં આપણી સાથે રહેશે. તો હું સાચું કહું છું ને? તમે બધા સહયોગ આપશો ને? તો આપણે સહયોગ માટે છેલ્લી વાર બધાને આપણે રજા આપીએ પહેલા સાથે મળીને એક સાથે કહીએ, ભારત માતા કી, ભારત માતા કી. અને આજના કાર્યક્રમમાં એક નાની, જ્યારે હું આપણા લોકલાડીલા મુખ્યમંત્રીની વાત કરી રહ્યો છું, ત્યારે એમના માટે અમારા ફેમિલી તરફથી અને અમારા ગ્રુપના ચેરમેન શ્રી સ્નેહલભાઈ તરફથી એક ગુજરાત રાજ્યનું લખેલું, અને ગુજરાત રાજ્યએ આ દેશમાં શું કોન્ટ્રીબ્યુશન